માંગરોળ પાલિકાના નવયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો છે ત્યારે પાલિકામાં પ્રથમ વખત ભાજપ સત્તા પર આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો। પ્રમુખ તરીકે કૃષ્ણા થાપડિયા અને ઉપપ્રમુખ તરીકે સૈયદ અબ્દુલ્લા મિયાએ ચાર્જ સંભાળ્યો છે। આ પ્રસંગે ચીફ ઓફિસર સહિત પાલિકા કર્મચારીઓ દ્વારા નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા સહિત વેલજીભાઈ મસાણી તેમજ અન્ય પાલિકા સભ્યો હાજર રહ્યા હતા। પ્રમુખ સાથે ભાજપ આગેવાનો તેમજ ચૂંટાયેલ તમામ સદસ્યો દ્વારા માંગરોળ કામનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। તેમજ ચાર્જ સંભાળ્યા બાદ નગરપાલિકાના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી। આ સાથે જ શહેરમાં બનતા સ્મશાનની મુલાકાત લીધી હતી। આજે અમે લોકોએ નગરપાલિકાની અંદર આવીને ચાર્જ સંભાળેલ છે। પ્રમુખ શ્રી કૃષ્ણાબેન અને મારું નામ છે અબ્દુલ્લા મિયા, ઉપપ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે। આજથી અમે નગરપાલિકાની જે કાર્યવાહી જે છે અમારે વિકાસના કામની છે, સફાઈની છે, પાણીની સમસ્યાઓ છે, લાઇટની સમસ્યાઓ છે, તમામ સમસ્યાઓ પર અમે લોકો પૂરતું ધ્યાન આપી અને ગામના વિકાસ માટેનું ટોટલ કાર્ય કરશું। ભારત માતા કી જય। આજે કામનાથ મહાદેવના દર્શન કરીને અમે આજે અહીંયા ચાર્જ સંભાળ્યો છે નગરપાલિકાનો। તો આપણે જે કંઈ પ્રશ્નો છે કચરાના, લાઇટના, પાણીના, તે પ્રશ્નોનો ઉકેલ લાવવાની કોશિશ કરીશું અને આપણે તમારા સૌની સાથ સહકારની માંગણી કરીને હું એના માટે તમારા પ્રશ્નોનો ઉકેલ લાવવાની પૂરી કોશિશ કરીશ।